स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। अवतारिणे श्री हरे कृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी, हरे कृष्ण महाराजनी, लक्ष्मी नारायण देवनी, नारायण मुनि देवनी, गोपीनाथ जी महाराजनी, लाडीला श्री घनश्याम महाराजनी, विघ्न विनायक देवनी, कष्टभंजन देवनी, 500 परमहंसनी। દિવ્ય મંદિરમાં પ્રગટ સ્વરૂપે બિરાજમાન આપણા સૌના પ્રાણાધાર વાલા વાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ તેમજ આ દિવ્ય સભામાં બિરાજમાન રાજાધિરાજ મહારાજ બાલુડા શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રીમદ ભાગવતની કથાના પ્રેરક સાધુગુણ સંપન્ન પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણદાસજી સ્વામી, અધિક તમામ બ્રહ્મનિષ્ઠ પૂજનીય સંતો, પાર્ષદવર્ય ભગતજી આદિક સર્વે પાર્ષદો, તેમજ આ કથાનો જેમણે લાભ લીધો છે એવા અમારે તમામ યજમાન પરિવારના ભક્તજનો, તેમજ આજના દૈનિક યજમાન એવા હિતેશભાઈ, લક્ષ્મણભાઈ કાનાણી, તેમજ કથાનો લાભ લઈ રહેલા સર્વે ભાવિક ભક્તજનો અને ઓનલાઈન કથાનું શ્રવણ કરતા એવા સર્વે શ્રોતાજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, શ્રીમદ ભાગવત એનો 5મ સ્કંદ
મધુર કથા આપણે સૌ સાંભળી રહ્યા છીએ. શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ગંગા નદીના પવિત્ર કિનારે આ કથાનું રસપાન કરાવી રહ્યા છે. ભાગવતની કથા એટલે મોક્ષ દેનારી કથા. ભાગવતની કથા એટલે મૃત્યુને તો સુધારે, પણ આ કથા છે એ જીવનને પણ સુધારનારી કથા છે. કથા શ્રવણથી જીવનની અંદર સંસ્કારો આવે, સંસ્કારોથી જીવન સુધરે, અને જેનું જીવન સુધર્યું એનું મૃત્યુ પણ સુધરી જાય છે. ભવસાગરમાંથી તારનારી આ કથા છે. વાલા ભક્તજનો, પ્રિયવ્રત તપ કરવા ગયા છે અને બ્રહ્માજી એને સમજાવે છે. બ્રહ્માજીએ કીધું છે કે હે પ્રિયવ્રત, પ્રથમ ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કરવો, અંતર શત્રુઓને જીતવા, કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, આ બધા જે આપણા શત્રુઓ છે એને જીતા વગર ત્યાગાશ્રમની અંદર પણ સુખ નહીં આવે. માટે પ્રથમ તું એ કર. એ શત્રુએ તો મોટા મોટાને પણ પાછા પાડ્યા છે, સાધનામાંથી ચલાયમાન કર્યા છે. મોટામાં મોટા દોષ હોય, શત્રુઓ હોય તો અંતરના શત્રુઓ છે, એ ષડ રીપુઓ, એને તું જીત. અને જો એને એકવાર વશ કરી લઈશ, પછી તું ગમે ત્યાં રહીશ, જંગલમાં હશ તોય ભલે, અને ઘરની અંદર હોય તોય ભલે, તને કોઈ બંધન નહીં કરી શકે. બાકી વનેપી દોષા પ્રભવંતી રાગણા. જો રાગી હોય તો વનની અંદર જાય તો એ બંધનકારક લખ્યું છે. રાજ છોડી અને જંગલમાં જતા રહે, પણ શું એ સુખિયા થઈ જાય છે? જ્યાં સુધી અંતરશત્રુ ન જીતાય, આ રાગ, દ્વેષ, ઈર્ષા, ક્રોધ આદિ શત્રુઓ જીતાતા નથી, ત્યાં સુધી જંગલમાં પણ એને ભય છે. ઝૂંપડું બાંધીને રહેતા હોય ત્યાં મમત્વ થઈ જાય, આ ઝૂંપડું મેં બાંધ્યું. કંઈક વૃક્ષ રોપ્યું હોય ત્યાં મમત્વ બંધાઈ જાય, આ વૃક્ષ મેં રોપ્યું છે, આ માયા નડી. માટે એને જીતવું. અંતર શત્રુ વશ હોય જૈસે, ઘર મેં રહી કે શીખના તૈસે. ગ્રહસ્થાશ્રમમાં રહીને શું કરવાનું છે? દોષો કેવી રીતે જીતવા એ શીખવાનું છે. ઘર રૂપ મહાકોટ કહાવે, તામે રહી લડે શત્રુ હઠ જાવે. ઘર રૂપી મોટો કિલ્લો છે, એ કિલ્લામાં રહી અને તું દોષને જીત. એમાં રહી અને શત્રુ સાથે યુદ્ધ કર, એની સાથે લડ. અને આવી રીતે લડાઈ કરતા કરતા શત્રુઓ પાછા હઠી જશે, એને તું જીતી જઈશ, વશ કરી લઈશ, પછી ભગવાન ભજજે. ગ્રસ્થ જીવન હરિયાળું રાખવું હોય, નવ પલ્લવિત રાખવું હોય તો આવી સમજણ વાલા ભક્તજનો બહુ જરૂરી છે. ગ્રહસ્થાશ્રમ કેવળ ભોગ ભોગવવા માટે નથી, વિષય ભોગવવા માટે નથી. આ આશ્રમ તો વિષયની નિવૃત્તિ કરવા માટે છે, એમાંથી પાછા વળવા માટે છે. લગ્ન પ્રસંગ હોય તમારા ગ્રહસ્થાશ્રમીઓનો, અને ત્યારે કંકોત્રીમાં પછી આપ લખાવો બધાય, ધન્યો ગ્રહસ્થાશ્રમ. લખાવીએ તો છીએ ધન્યો ગ્રહસ્થાશ્રમ, પણ એ કહેવાય ક્યારે? ગ્રહસ્થાશ્રમ ધન્ય બને ક્યારે? બહુ અદ્ભુત અહીંયા શીખવાડે છે. કેવો પરિવાર હોય, કેવું ઘર હોય તો એ આનંદમય હોય, એને ધન્ય ગ્રહસ્થાશ્રમ કહેવાય. એનું જીવન, એનું વર્તન એ કાયમ બધાને સુખ દે એવું હોય. એક શ્લોક બહુ અદ્ભુત લખાણો.
સાનંદમ સદનમ સુતાસ્તુ સુધિય કાંતા પ્રિયાલાપિની ઈચ્છાપૂર્તિધનમ સ્વયોષિતિરતે સ્વાજ્ઞાપરા સેવકા આતિથ્યમ હરિપૂજનમ પ્રતિદિનમ મિષ્ટાન્નપાનમ ગૃહે સાધો સંગમુપાસતે ચ સતતમ ધન્યો ગૃહસ્થાશ્રમઃ ધન્યો ગૃહસ્થાશ્રમઃ. ધન્ય ગ્રહસ્થાશ્રમ ક્યારે કહેવાય? બહુ અદ્ભુત અહીંયા વાત બતાવી. સાનંદમ સદનમ કહેતા આનંદમય ઘર હોય, ઘરની અંદર આનંદનું વાતાવરણ હોય, સારું રહેવા માટે ઘર હોય. આ ગ્રહસ્થાશ્રમની એક શોભા છે. ઘર સારા ન હોય તોય સુખ ન આવે. આપણે એકવાર યુવા શિબિરની અંદર સંસારના 7 સુખની મેં વાત કરી હતી. એ 7 સુખ જો કોઈને હોય તો એ સુખી પરિવાર, સુખી જીવન કહેવાય. એની અંદર આ બધી વાતો આવે છે. સારું ઘર હોય, ભાડાના મકાનમાં રહેતા હોય, મહિનો થાય ત્યાં ભાડાની ઉપાધિ, ઘરનું મકાન હોય તો રહેવાની સુખ સગવડતા શાંતિથી રહી શકાય અને આનંદયુક્ત હોય પાછું. નહીતર મોટા મોટા બંગલાની અંદર પણ પછી અંદર શું થતું એનું કાંઈ નક્કી ન હોય. આનંદમય ઘર ન કહેવાય. ઘણી જગ્યાએ તો કુરુક્ષેત્ર જ હોય, યુદ્ધ ભૂમિ, એવી બોલાચાલી થતી હોય, લડાઈ ઝઘડા ના ને તે. ઘર સારું હોય, અંદર રહેનારા જીવોના અંતઃકરણ સારા ન હોય તો આનંદમય ઘર ન કહેવાય. એટલે પ્રથમ સુખ આ બતાવ્યું, આનંદમય ઘર. બીજું સુતાસ્તુ સુધિય, સારા પુત્રો કહેતા બુદ્ધિશાળી પુત્રો હોય, વિવેકી પુત્રો હોય, જે પિતાની આબરૂને વધારે, પિતાની લાજને દુનિયાની અંદર વધારે. એના ઉપર કલંક નાખી બાપાને પછી હેઠું જોવું પડે એવું આચરણ કરનારા દીકરા હોય તો એનાથી બાપાને સુખ આવે નહીં. હોના હાઈઠ કરે એવા ન હોય, એની આબરૂ વધારે. પિતાની ઉપાધિ ઓછી કરે, આવા દીકરાઓ હોય તો એનાથી ગ્રહસ્થાશ્રમ સુખી રીતે ચાલે છે. નહીતર ઘણી જગ્યાએ એવા દીકરાઓ થયા હોય, કૌરવો જેવા, દિવાળું કાઢે, બાપાનું બધું વેચી નાખે. પિતાએ બહુ મોટી આશા રાખી હોય, ઈચ્છાઓ રાખી હોય, બધી ઈચ્છાઓ પર પાણી ફેરવી દે. આવા સંતાનો દુઃખદાયક હોય છે. એક જણાએ એક ભાઈને પૂછ્યું કે ભાઈ તમારે કેટલા દીકરા? તો કે એક જ દીકરો છે. તો કે દીકરો શું કરે? ધંધો શું? તો કે લેવેચ કરે છે. લેવેચ કરે એ તો બરાબર, પણ હેની લેવેચ કરે? કે કોકના ઉછીના લઈ લે ને આપણું ઘરનું હોય કોકને દઈ દે, આવું કરે. ઘરનું થઈ જાય ખાલી. વરમ એકો ગુણી પુત્રો નચ મૂર્ખાન શતાનપી. 100 દીકરાઓ હોય પણ મૂર્ખ હોય તો શું કરવા? એના કરતા એક ગુણવાન પુત્ર, બુદ્ધિવાન પુત્ર એ ગ્રહસ્થાશ્રમની શોભા છે. એનાથી ગ્રહસ્થાશ્રમ શોભી ઉઠે છે. ત્રીજું બતાવ્યું કાંતા પ્રિયા લાપિની, મધુર ભાષિણી પત્ની હોય. કોઈ કોઈ એવા ભાગ્યશાળી જીવાત્મા હોય અને આવું સુખ હોય. આ ત્રીજું બતાવ્યું, મધુર ભાષિણી પત્ની. બાકી ઘરમાં ઝઘડાઓ થતા હોય. પતિ ઓફિસેથી ઘેરે આવે એટલે એ શરૂ. પ્રિય ભાષિણી, મધુર ભાષિણી.
તમે ગમે એટલા થાકી અને ઘરે આવ્યા હોય, આખો દિવસ કામમાં, ધંધામાં, ટેન્શનમાં વ્યસ્ત હોવ, મગજ હાવ થાકી ગયું હોય અને ઘરે આવો અને તમને પ્રિય વચન અને મીઠી વાણી બોલાવનારા જો મળે ને તો આખો દિવસનો થાક એમનામ ઓગળી જાય. એટલે આની જરૂર છે. થાક ઉતારવાનું સ્થાન ઘર છે, પણ ઘરની અંદર પણ જો આવી મધુર ભાષા ન વપરાતી હોય તો ગૃહસ્થાશ્રમ સુખી ન કહેવાય. કબીરજી વણકર હતા, ગૃહસ્થાશ્રમમાં રહી અને ભજન કરતા હતા. બહુ સારા એક મહાન ઉચ્ચ કોટીના સંત થયા. એક યુવકે કબીરજીને પૂછ્યું કે તમે ભક્ત તો બહુ સારા, પણ વ્યવહારમાં પણ રહો છો, એટલે મને પ્રશ્ન છે કે વ્યવહારની અંદર રહીને પણ તમે ભક્તિ કઈ રીતે કરી શકો છો? ભજન કીર્તન આ બધું કેવી રીતે થાય છે ઘરમાં? ત્યારે કબીરજી એમની પત્નીને બૂમ પાડી. કબીરજીએ કીધું કે દીવો લાવજો જરા. ભર બપોરનો સમય. કબીરજીએ કીધું દીવો લાવજો. છતાં પત્ની દીવો લાવ્યા. કબીરજીએ દીવો પાસે રાખ્યો અને દીવાના અજવાળે એ સોય હતી, એક સોયની અંદર દોરો પર્યો. સોયમાં દોરો પરોવાઈ ગયો એટલે એક બાજુ મૂકી અને પછી કબીરજીએ પેલા યુવકને પૂછ્યું, પ્રશ્ન કરનારા યુવકને કીધું કે સમજાયું તને? યુવક તો વધુ ગૂંચવાણો કે આમાં કઈ સમજણ પડે એવું છે નહીં. ત્યારે કબીરજીએ કીધું કે આવા કયાગ્રા પત્ની જો ઘરની અંદર હોય તો ગૃહસ્થાશ્રમમાં વાંધો આવે નહીં. બાકી કર્કશ હોય તો હામે કઈ તરત હો કે ડોળા ફૂટી ગયા છે કે હું સૂરજ નારાયણ તપે છે અને દીવો માગો છો, આમ તરત કઈ. પતિ મિંગિત કોવિદા, પોતાના પતિની ઈચ્છાને જાણી જાય. આવું હોય તો ગૃહસ્થાશ્રમ શાંતિથી ચાલે. યુવકને પછી ખબર પડી કે હવે કબીરના ઘરમાં સત્સંગ કેમ થાય છે એ ખ્યાલ આવ્યો. બાકી તો મુશ્કેલી સર્જાય. એક એન્જોલો બ્રોકમેન લગ્ન થયા અને લગ્ન થયા પછી એમનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું. ઇન્ટરવ્યુ લીધું ને ત્યારે એમને પૂછવામાં આવ્યું કે લગ્ન પછી તમારું જીવન કેવું છે? એક સ્ત્રી હતા, એમને પૂછ્યું કે તમારું જીવન કેવું છે, કેવા ફેરફારો થયા, તમને શું અનુભવ થયો લગ્ન પછી? અને ત્યારે એમણે કીધું કે હું તો બહુ સુખી થયું, બહુ આનંદ આવે છે, બહુ સુખી થઈ ગઈ. તો કે શું તમને સુખ થયું? કે લગ્ન નહોતા થયા એ પહેલા માથાનો દુખાવો બહુ હતો, બહુ માથું મને દુખતું હતું, અને લગ્ન થયા પછી માથાનો દુખાવો બંધ જ થઈ ગયો. બાજુમાં એનો પતિ બેઠો હતો, એ કે સાહેબ બંધ નથી થયો, ટ્રાન્સફર થયો છે, એ મારામાં આવી ગયો દુખાવો એનો. જ્યારથી લગ્ન કર્યા ત્યારથી મને જ માથું દુખવાનું શરૂ થઈ ગયું. આવું હોય. આ ગ્રહસ્થાશ્રમ કેમ લાંબો ચાલે વિચાર કરો. ધન્યો ગ્રહસ્થાશ્રમ, કાંતા પ્રિયા લાપીની. મધુર ભાષિણી પત્ની હોય, ઈચ્છા પૂરતી ધનમ, અભિષ્ટ ધન હોય. ધન પણ સંતોષકારક, આપણને પરવડે એટલું, ગ્રહસ્થાશ્રમ ચાલે, જીવનનું ગાડું ચાલે એટલું ધન હોય. બાકી ખેહીને પૂરું કરીએ એમાં સુખ આવે નહીં. પહેલા સુખ નિરોગી કાયા, દૂસરા સુખ જેબ મેં માયા. કહેતા ધન હોય તો વ્યવહાર ચાલે. એક ડગલું ભરવું હોય ને કંઈક આગળ ચાલવું હોય વ્યવહાર માર્ગની અંદર, અરે તમારે મંદિરે આવવું હોય તોય રૂપિયા જોઈએ. પેટ્રોલ કાંઈ એમનેમ આવે? પેટ્રોલ પંપ વાળાને કેવું કે ભાઈ મારે તો મંદિર જવું, એમનેમ નાખી દે, નાખી દે. ત્યાં બધું જોઈએ. વ્યવહાર ચલાવો છે, અભિષ્ટ ધન જોઈએ. રૂપિયા વિના વ્યવહાર પણ ન ચાલે. ઈચ્છા પૂરતી ધનમ સ્વયોષિતી રતિ, પોતાની પત્નીમાં સ્નેહ હોવો જોઈએ. જેની સાથે ગ્રહસ્થાશ્રમ માંડો, લગ્ન કર્યા, એમની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર રાખવો, એક પત્ની વ્રત રાખવું, આ દરેક ગ્રહસ્થાશ્રમીને કામની બાબત છે. એક પત્ની વ્રત રાખવું.
પરણા એ જ પતિ પત્ની, બાકી બીજી માં બેન અને દીકરી સમાન રાખે. બાકી શંકા કુશંકાઓ થયા રાખે, એકબીજાનો ભરોસો ન આવે, વિશ્વાસ ન આવે, તો એક દિવસે ગૃહસ્થાશ્રમ તૂટે તૂટે ને તૂટે. એમાં તિરાડ પડે સંબંધોની અંદર, એ ક્યારેય લાંબુ ચાલી ન શકે. માટે આવી રીતે વર્તન કરીએ. અને પછી બતાવ્યું સ્વાજ્ઞા પરા સેવકાહા, પોતાના આજ્ઞા પાલક નોકરો હોય, જે ધંધાની અંદર, બિઝનેસની અંદર કે ઘરની અંદર કોઈ કર્મચારી હોય, કામ કરનારા હોય, કે પોતાના સંતાનો હોય, જેની પાસે આપણે કામ કરાવતા હોય, પોતાની આજ્ઞામાં રહી અને કામ કરતા હોય એવા આજ્ઞા પાલક સેવકો હોય. પછી અતિથિઓની સેવા જે ઘરની અંદર થતી હોય ને, એ ઘરને પણ સારું ઘર બતાવ્યું છે. કોઈ ગરીબની સેવા થવી જોઈએ, દિન દુખિયાની સેવા થવી જોઈએ. અને પછી બહુ સરસ બતાવ્યું આતિથ્યમ હરિપૂજનમ. ઘરની અંદર હરિપૂજન કહેતા ભગવાનની આરાધના, ભગવાનની ભક્તિ થવી જોઈએ. આ બહુ મહત્વની બાબત છે. મોટા મોટા બંગલાઓ હોય, મોટા મોટા ફ્લેટો, મોટા મોટા ઘરો હોય, પણ એની અંદર ભગવાનનું મંદિર ન હોય તો એ ઘર શું કામનું? મંદિર હોય પણ દીવાબત્તી કરવા વાળા ન હોય તો શું કામનું? સવાર સાંજ ભગવાનની આરતી થવી જોઈએ. બેસી અને ભજન કીર્તન કરવા, રોજ એ ભગવાનની આગળ બેસી અને માળા ફેરવવી, પૂજન કરવું પરમાત્માનું. વિશિષ્ટ કંઈક પર્વનો દિવસ હોય ત્યારે વિશેષ રીતે પૂજન કરવું જોઈએ. આવા આવા ગ્રહસ્થો બહુ ઓછા આપણને જોવા મળે કે જે ભગવાન પરાયણ જીવન જીવતા હોય. અમે નાસિકની અંદર હમણાં ગયા હતા, એક હરિભગતના ઘરે. હમણાં 1 કે 2 વર્ષથી લગભગ એ સત્સંગી થયા છે. એ પહેલા સત્સંગ એમને નહોતો, પણ જ્યારથી સત્સંગી થયા ત્યારથી એમણે ઘરને એવું શોભાયું કે જાણે કે ઘર મંદિર બની ગયું. જ્યાં જુઓ ત્યાં આપણને ઠાકોરજીની મૂર્તિ દેખાય. અમે તો ઘરમાં પ્રવેશ કર્યો, ત્યાં જ સામે ભગવાનની સરસ મજાની મૂર્તિ હતી, આજુબાજુ ફૂલોની રંગોળી પૂરી રાખી હતી. પ્રસાદીના એની પાસે એક ઠાકોરજી પણ હતા. એ ઠાકોરજીની સેવા, પૂજા, રીતિ બધું એવું સરસ મજાનું કરે. અને સાથે હરિભક્તો આવ્યા હતા ને, એમણે કીધું કે સ્વામી, અને ખાલી 2 વર્ષથી જ સત્સંગ થયો છે, પણ અમારા 20 વર્ષના સત્સંગ કરતા આનો 2 વર્ષનો સત્સંગ આગળ વધી ગયો છે. એવી પૂજા ભક્તિ કરે છે. ગ્રહસ્થની અંદર રહીને પણ આવી સેવા પૂજા પરમાત્માની આપણે જોઈને રાજી થઈ જવાય. હરિપૂજન દરેક ઘરની અંદર સવાર સાંજ ભગવાનની પૂજા, આરાધના, કીર્તન થવું જોઈએ. અને પછી એક લખ્યું હરિપૂજનમ પ્રતિદિનમ મિષ્ટાન્ન પાનમ ગૃહે. ગ્રહસ્થાશ્રમની શોભા છે, ઘરની અંદર રોજ મિષ્ટાન પીરસાવવું જોઈએ. આવું લખ્યું છે આમાં નીતિમાં. સારા સારા પદાર્થો રોજ નહીં તો કાંઈ નહીં, પણ અઠવાડિયે 1 વાર આવી રીતે સારી વાનગી બધાને. જો કે મિષ્ટાન કદાચ અત્યારે નો અનુકૂળ આવતું હોય તો જેને જે ભાવતું હોય એવી વાનગીઓ પીરસાય, ભાવથી પ્રેમથી બનાવાય અને એકબીજાને જમાડીએ. આ બધી ભાવનાઓ એકબીજા પ્રત્યે વધે છે. અને આ શું કામ લખ્યું છે? એના કારણે એકબીજા વચ્ચે કંઈક ડખા હોય ને, કંઈક બોલાચાલી થઈ હોય તો આ પ્રેમથી જમાડીએ ને તો એ બધુંય દૂર થઈ જાય. જમાડવાથી ભાવ વધે છે એકબીજા પ્રત્યે, એટલે આ લખ્યું છે મિષ્ટાન્ન પાનમ ગૃહે. અને પછી લખ્યું સાધો સંગમ ઉપાસતે, સાધુનો સંગ કરવો. આ પણ એક બહુ મહત્વની બાબત છે. બીજું બધું હોય પણ સાધુનો સમાગમ નહીં હોય તો એનું જીવન ક્યાં જઈને અટકશે એનું કાંઈ નક્કી નહીં. માટે દરેક વ્યક્તિઓએ સત્સંગ કરવો, કોઈને કોઈ સાધુની સંગત કરવી, એની ભેગું બેસવું. 5-10 મિનિટ રોજનો સમાગમ હોય તોય જીવન ધન્ય બની જાય. આવી રીતે
જે ઘરની અંદર આવું વર્તન થતું હોય, આવું રહેતું હોય, એને શું કહેવાય? ધન્ય ગ્રહસ્થાશ્રમ. આવો ગ્રહસ્થાશ્રમ હોય અને ધન્ય ગ્રહસ્થાશ્રમ કહેવાય. બહુ અદ્ભુત ઉપદેશ અહીંયા આપ્યો છે. એટલે મહારાજ તો એમ કહેતા, જેની સમજણ મોટી છે એ મોટો છે. કેટલા એવા ભક્તો થઈ ગયા. નરસિંહ મહેતા, ગોરા કુંભાર, આ બધા જે હતા એ ગ્રહસ્થાશ્રમીઓ જ હતા. પણ છતાંય આજ એમનું નામ લેવાય છે, એમના ઇતિહાસો, એની કથાઓ થાય છે. પર્વતભાઈ જુઓ, ગોવર્ધનભાઈ જુઓ, ઉચ્ચ કોટીના ભક્તો થઈ ગયા. સંતો એમને યાદ કરતા. અરે ખુદ ભગવાન સ્વામિનારાયણ પણ સંતોને કહેતા. બ્રહ્માનંદ સ્વામી એકવાર ગામડા ફરીને આવ્યા. મહારાજે પૂછ્યું કે સ્વામી કેવો સત્સંગ થયો? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ સત્સંગ તો બહુ સારો. સત્સંગીઓ કેવા? સત્સંગીઓ પણ બહુ સારા થયા. સ્વામી તમે કેવા સત્સંગી થયા છો? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ અમે ખરેખરા સત્સંગી થયા છીએ. પછી મહારાજે કીધું કે સ્વામી જો ખરેખરા સત્સંગી થયા હોવ તો બોલો અમે ક્યાં હતા, શું કરતા હતા? મહારાજ એવા સત્સંગી અમે નથી થયા. ત્યારે મહારાજે કીધું એવા સત્સંગી તો અમારા પર્વતભાઈ ને ગોવર્ધનભાઈ છે. ભગવાન સ્વામિનારાયણે ગ્રહસ્થ હરિભક્તોના નામ લીધા. પર્વતભાઈ ને ગોવર્ધનભાઈ એવા સત્સંગી છે કે જે અમારી મૂર્તિને અખંડ દેખે છે ત્રણેય અવસ્થાની અંદર. વ્યવહાર ચલાવતા, બધું કરતા, પણ સમજણ અધિક હતી. ભગવાનમય જીવન હતું. આવું જીવન જીવીએ. ગુણાતીતાનંદ સ્વામી સંતોને કહેતા કે 4 હરિભગતનો સમાગમ કરવો. ચાડિયાના રામ ભંડેરી, બીજો કાળસરીનો રયો દેસાઈ, આમા પરનો કમસમ બાંભણિયો અને ચોથા બગસરાના વેલાભાઈ. આ ઉચ્ચ કોટીના બધાય હરિભક્તો હતા. એટલે ગ્રહસ્થાશ્રમની અંદર પણ વાલા ભક્તજનો મોટપ મેળવી શકાય છે, સારું બની શકાય છે. પ્રથમના 14મા વચનામૃતમાં પણ મહારાજે કીધું ગ્રહસ્થ સારો પણ જો ગ્રહસ્થના ધર્મ સચવાય તો. પણ ધર્મ સાચવવા એ કઠણ છે. અને ધર્મ જીવનમાં આપણે રાખીએ, આટલી વસ્તુ બતાવી એટલી વસ્તુ જીવનમાં રાખીએ ને તો એ જીવન આપણું ધન્ય બની જાય. બીજા સદગુણો ઓટોમેટિક આવે, સુખ શાંતિ બધું આવશે. કોઈ બહુ સરસ વાત લખી, સરોવરની અંદર જ્યારે પાણી આવે ત્યારે દેડકા આવે, કાચબા આવે, માછલા આવે, એમાં બધું આવે. એવી જ રીતે જીવનની અંદર જો એક ધર્મ આવી જાય તો પાછળ પાછળ સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ ઓટોમેટિક આવે છે. ધર્મ આવે એટલે બધું આવે. માટે ધર્મનું પાલન કરવું, જીવન સારા જીવવા, એકબીજાને હૂંફ મળે, એકબીજાને આપણા જીવનમાંથી પ્રેરણા લેવાનું મન થાય એવું જીવન જીવવું એ આ ભાગવતની કથા આપણને બતાવે છે. બ્રહ્માજી બહુ અદ્ભુત વાત પ્રિયવ્રતને કરે છે કે હે પ્રિયવ્રત, આવી રીતે ગ્રહસ્થાશ્રમની અંદર રહીને પણ ભગવાન ભજી શકાય છે, પરમાત્માને મેળવી શકાય છે, સારું જીવન જીવી. માટે તું ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કર. બ્રહ્માને ચિંતા એ થાય છે કે જો પ્રિયવ્રત લગ્ન નહીં કરે તો સૃષ્ટિની વૃદ્ધિ કેમ થશે? કારણ કે બ્રહ્માજીને એ કામ હોપ્યું હતું, સૃષ્ટિની વૃદ્ધિ કરવાનું. આ ભાગવતની અંદર આ બધી કથામાં આદિકાળની અંદર સૃષ્ટિની વૃદ્ધિ કરવાની બહુ જરૂરિયાત હતી. પેલા એટલા બધા માણસો બહુ હતા ને એટલે ભગવાને એવો આદેશ આપ્યો તમે સૃષ્ટિની વૃદ્ધિ કરો. અને અત્યારે હવે રોકવા માટે કાયદા લાવવા પડે છે, અત્યારે બંધ રાખવું પડે છે. બ્રહ્માને ચિંતા થઈ, જો આ સાધુ થઈ જશે કે ભગવાન ભજશે, લગ્ન નહીં કરે, સૃષ્ટિ કેમ આગળ વધશે? ઘણા નવા પ્રશ્ન થતા હોય કે આ બધા સાધુ થઈ જાય છે, સંસાર છોડીને વહી જશે તો આ સંસાર હાલશે કેમ? વડતાલની અંદર આવી એક ઘટના ઘટી. 20 જણા શ્રીજી મહારાજ પાસે આવ્યા ને મહારાજને ઠપકો દેવા માંડ્યા.
મહારાજને કહી, હે સ્વામિનારાયણ, તમે આ 500 જણાને સાધુ કરી દીધા છે, તે સૃષ્ટિ બંધ કરવી છે તે શું? કે બધાને સાધુ કરી દીધા? મહારાજ કહે, તમે જો 20 જણા સાધુ થાવ ને તો અમે આ આંબા ઉપરથી બીજા 20 જણા ઉતારીએ. આમ શ્રીજી મહારાજે કીધું. ઓલાને થયું આપણે આવી ફેસા, નહીં આપણને સાધુ કરી દે. મહારાજ કે 20 નો થાવ કાંઈ નહીં, હાલો 10 થાવ. 10 નો કાંઈ નહીં, 5 થાવ. અરે એક તો તૈયાર થાવ સાધુ થાવા. ઓલા 19 જણા હતા ને એમાં એક 20માં થોડાક વૃદ્ધ હતા. ઈવડાઈ બધાને કેલા તમે તો હવે ગઢા થઈ ગયા, તમે વહી જાઓ, તમે સાધુ થઈ જાઓ. ડોસો કે મને કાં સૂળીએ ચડાવો, તમારે નથી થવું, મારે નથી થવું. બધા વયા ગયા પાછા. મહારાજ કે સૃષ્ટિની ચિંતા કરો નહીં, બધા કાંઈ સાધુ થાય એવા હોતા નથી. કળ ચડાવી મૂકી છે. સૃષ્ટિની વૃદ્ધિ એની મેળે થયા રાખશે. આટલી વાતો થાય છે, આ બધી વૈરાગની વાતો થાય, કાંઈ અસર થાય? આમ તમને કોઈ સંકલ્પ થતો હોય તો કહેજો. કોઈ જ નહીં? એકાદો તાંગળી ઊંચી કરો. નહીં? અમારે દર્શ કાલે મુંડન કરાવીને આવ્યો. મેં કીધું આ કથા સાંભળીને તને વૈરાગ ચડી ગયો હું? એ કે ના ખાલી અમથું કરાયું તો ભલે. મેં પછી કાલે પાછી ગ્રહસ્થાશ્રમની મહિમાની વાતો આવી. કોઈક પરમાત્માને પામી શકે. ગીતામાં એમ લખ્યું ભગવાને, કશ્ચિત મામ વેત્તિ તત્વતઃ. એવો તો વિરલો કોઈક નીકળે કે જે છેક મારા સુધી પહોંચે. બાકી વચ્ચે બીજા ક્યાંય અટવાઈ જાય. બ્રહ્માજી કહે છે, મનમાં આવા વિચારો કરે છે, શું થશે સૃષ્ટિનું? પ્રિયવ્રતને કહે, તું તો સૃષ્ટિને શત્રુને જીતી ચૂક્યો, પણ પહેલા ભગવાને આપેલા ભોગ ભોગવ, પછી આત્મ સ્વરૂપનું ચિંતન કરજે. આવી રીતે બહુ પ્રકારે પ્રિયવ્રતને બ્રહ્માજીએ સમજાવ્યા છે. वन में जाई बैठना तप ही करना जो, 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 अंतर शत्रु जीते ही विन करे पराभव सो, अंतर शत्रु जीते ही विन करे पराभव सो, हे जी अंतर शत्रु जीते ही बिन करे पराभव सो, अंतर शत्रु जीते ही बिन करे पराभव सो. આવી રીતે બ્રહ્માજીએ ઉપદેશ આપ્યો, બહુ સમજાવ્યા, અને હવે પછી પ્રિયવ્રતને મનમાં કાંઈક થોડીક અસર થઈ છે. નારદજી પણ પાસે બેઠા છે, અને હવે પ્રિયવ્રત શું કરે છે સાંભળીએ. બ્રહ્મા નારદ મુખ હિ પ્રિયવ્રત હિ મનવાય, નારદ મુખ હિ પ્રિયવ્રત હિ મનવાય, બ્રહ્મા નારદ મુખ હિ प्रियव्रत हि मनवाय, ब्रह्मा नारद मुख हि प्रियव्रत हि मनवाय, घर में आए तप छोड़ के,
हरि भजन कराय। घर में आए तप छोड़ के हरि भजन कराय। हे जी घर में आए तप छोड़ के हरि भजन कराय। घर में आए तप छोड़ के हरि भजन कराय। ओ हरि भजन कराय। हरि भजन कराय। બ્રહ્માજીએ સમજાવ્યા એટલે પ્રિયવ્રતે નાના હોવાથી નમ્રતાપૂર્વક બે હાથ જોડી મસ્તક નમાવી અને કહ્યું છે કે જેવી આજ્ઞા દાદાજી, આજ્ઞાને માથે ચડાવી છે. પ્રિયવ્રત હવે માની ગયા છે. મનુ મહારાજાએ કીધું ન માન્યા, શત્રુપાએ કીધું ન માન્યા, બીજા કેટલાય ઋષિઓ આવ્યા, મુનિઓ આવ્યા, પ્રિયવ્રત માન્યા નહીં, પણ અંતે બ્રહ્માજીથી માની ગયા. ઘરે આવ્યા અને જેવા ઘરે આવ્યા એટલે પ્રથમ મનુ મહારાજા અને શત્રુપા દેવી બહુ રાજી થઈ ગયા. દીકરો પાછો આવી ગયો. પ્રિયવ્રત તરત રાજ में आए, સ્વયંભૂ મનુ મોદ બઢાએ. રાજી થઈ ગયા બે. પછી મનુજીએ પ્રસન્ન થઈ અને બ્રહ્માજીની ભાવથી પૂજા કરી છે અને બ્રહ્માજીની કૃપાથી પોતાનો મનોરથ પૂર્ણ થઈ ગયા. પછી નારદની આજ્ઞાથી પ્રિયવ્રતને સમગ્ર ભૂમંડળના રક્ષણની જવાબદારી સોંપી છે. આખી પૃથ્વીના રાજા હવે પ્રિયવ્રત બની ગયા છે, પૃથ્વી પ્રતિ થયા. અને મનુ મહારાજ અને શત્રુપા દેવી બંને નિવૃત્ત થયા. પણ પ્રિયવ્રત રાજા તો થયા, પણ મન પરમાત્મામાં છે. પોતે અસંગ છે, છતાં મોટેરાનું માન રાખવા રાજ્ય કરતા હતા. ભગવાનની ઈચ્છાથી રાજ્ય શાસનમાં નિયુક્ત થયા છે. અને રાજ્ય કરતા કરતા પણ આ કથાવાલા ભક્તજનો દરેક ગ્રહસ્થને બહુ કામની છે. કારણ કે વ્યવહારમાં છીએ, ઘરની અંદર ગ્રહસ્થાશ્રમની અંદર રહીએ છીએ, પણ કેવી રીતે રહેવું એ આ કથા આપણને સમજાવે છે, બતાવે છે. રાજા પ્રિયવ્રત સમસ્ત જગતને બંધનમાંથી મુક્ત કરવામાં સમર્થ એવા ભગવાનનું નિરંતર ધ્યાન કરતા હતા. વિચાર તો કરો, આખી પૃથ્વીનો રાજા છે, એ ભગવાનનું ધ્યાન કરે છે. કેવી એની સમજણ હશે, કેવું મન એણે ભગવાનમાં લગાવ્યું હશે. રાજ એને બંધનકારી નહીં થતું હોય ત્યારે જ એ ભગવાનમાં મન રાખી શકે ને. બાકી આખી પૃથ્વીનું રાજ જેની પાસે હોય એને નવરાય હોય ઘડી કઈ આંખો બંધ કરીને બેસવાનો ટાઈમ ન હોય એની પાસે. વિચાર કરો. પણ આવી રીતે રાજ કરતા એ શીખવાનું છે કે ગ્રહસ્થાશ્રમમાં રહીને પણ આમ જીવન જીવવું, ભગવાનને ભૂલવા નહીં. આપણે જે કાંઈ પણ છીએ, જ્યાં પણ છીએ, એ ઈશ્વરની કૃપાથી, એની મહેરબાનીથી છીએ. માટે ઈશ્વરને ક્યારેય આપણે ભૂલવા નહીં. એની આરાધના તો સતત કરવી. એક દિવસ એવો ખાલી ન જવો જોઈએ કે જે દિવસે ભગવાનની પૂજા, ભગવાનની આરાધના, ભક્તિ ન થઈ હોય. રોજ કરવી, હરપળ કરવી. કેવા કેવા રાજાઓ થયા. લોધિકાના દરબાર અભયસિંહજી, કેવી એની તો કથા છે. લોધિકાના ગામધણી હતા, રાજ્ય આખું હતું, પણ છતાંય અભયસિંહ 6 કલાકનું ધ્યાન કરતા. કેટલું? 6 કલાક. અડધો દિવસ સવારે બેસી જાય તો બપોરે ઉઠવાનું. હવે એ તો રાજ બહારથી કાંઈક કામકાજ આવે, કોઈ કર્મચારી આવે, બધાના કામ પતાવવાના હોય, પણ બધું બપોરે 1 વાગ્યા પછી, ત્યાં સુધી ભજન, ધ્યાન, આવું એમનું જીવન હતું. એકવાર રાજકોટથી ગરાસના કામમાં કંઈક પ્રાંત સાહેબ આવ્યા હતા લોધિકામાં કેસ ચલાવવા બાબતે. વકીલો, બેરિસ્ટરો, અસેસરો આ બધા હાજર થયા અને સવારે 8 વાગે મુકદ્દમો નીકળ્યો. સવારનો 8 વાગ્યાનો સમય
અને અભયસિંહના સામે જે ભાગીદાર હતા એ ત્યાં હાજર હતા. પણ અભયસિંહનું તો નિયમ હતો, સવારે વહેલા જાગી પ્રાતઃકાળે સ્નાન કરી નાહી ધોઈ પૂજાપાઠ કરી અને પછી ભગવાનના ધ્યાનમાં બેસી જતા. 6 કલાકનું ધ્યાન વિધિ પૂર્ણ થાય પછી જ 1 વાગ્યે તેઓ રોજ જમતા હતા. આ એનો રોજનો કાર્યક્રમ હતો અભયસિંહનો. એટલે 8 વાગે સવારે ત્યાં પહોંચી શક્યા નહીં. અભયસિંહના વિરુદ્ધ પક્ષવાળા સામેવાળાએ એમને સાહેબને એવું કીધું કે સાહેબ, અભયસિંહ છે ને બહુ માની છે, એ કાંઈ આવશે નહીં અહીંયા એમને, તમારે એને બોલાવવા માટે માણસો મોકલવા પડશે, અને તોય કદાચ આવે કે ન આવે, આવો માની માણસ છે. આમ કાન ભંભેરણી કરી. અને એ અંગ્રેજી સાહેબ હતો, એને વાત સાચી મનાડીને પછી એણે માણસને મોકલ્યો છે. 50 કોરીનો મોસલ ઠાકોર અભયસિંહને બોલાવવા માટે મોકલ્યો. દરબારશ્રી તો ધ્યાનમાં બેઠા હતા. અભયસિંહજી કામદારે ચિઠ્ઠી વાંચી, સાહેબ બોલાવે છે. 50 જે હતી કોરી એની મોસલાઈ ચૂકવી દીધી કે જાઓ સાહેબ અત્યારે નહીં આવે. માણસે જ બધું પતાવી દીધું. ફરી અડધી કલાક પછી બીજો મોસલ 100 કોરીનો આવ્યો કે અભયસિંહને અત્યારે ને અત્યારે બોલાવે છે. કામદારે 100 કોરી ચૂકવી દીધી, અભયસિંહ અત્યારે નહીં આવે, જાઓ. ત્રીજો મોસલ મોકલો 150 કોરીનો, એને પણ ના પાડી દીધી. દરબારશ્રી અત્યારે ધ્યાનમાં છે, ધ્યાન પૂરું થાય પછી જ કામ કરવાનો એનો નિયમ છે, પછી આવશે, અત્યારે નહીં આવે, જાઓ. કામદારને પણ આ કાયમિકનો નિયમ કરાવી દીધો હતો કે દરબારની અંદર ગમે એવું કામકાજ હોય, અરે રાજકુટુંબની અંદર કોઈનું મરણ થાય, અરે દરબાર ગઢમાં કદાચ આગ લાગી જાય તો પણ મને મારા ધ્યાનમાંથી તમારે કોઈએ જગાડવો નહીં, આવું કામદારોને કહી દીધું હતું. કેવા અભયસિંહ છે, જનક રાજા જેવા રાજા કહેવાય. જે કરવું ઘટે તમારે કરી લેવું, ધ્યાનમાંથી જાગું ને પછી બધું કરશે. આ ફરમાન મુજબ આ કામદારે તો બધું કીધું. અને પછી બપોરે 1 વાગ્યાનો સમય થયો, ધ્યાનમાંથી જાગ્યા અને તરત કામદારે વાત કરી કે આવી રીતે છે, સાહેબ આવ્યા છે ને તમને 8 વાગે બોલાવતા હતા, 3 માણસો મોકલ્યા, એક 50 કોરી 100 કોરી પછી 150 કોરી મેં ચૂકવી દીધી છે, સાહેબ તમારી વાટે હશે. એટલે અભયસિંહ તરત ગાડીમાં બેસીને ગયા, જમાઈ ગયા નહીં, સીધા સાહેબની પાસે ગયા અને ભગવાનની પ્રસાદીનો હાર સાહેબને પહેરાવ્યો. અને અંગ્રેજી સાહેબ તો ક્રોધમાં આવી ગયા હતા, કારણ કે 3 વાળા માણસ મોકલ્યા છતાંય પણ અભયસિંહ આવ્યા ને એટલે ખીજાઈ બહુ ગયા હતા. તારે અભયસિંહને કીધું કે દરબાર, હમેરા હુકમ કા અપમાન આપને કિયા હૈ, ये आपने अच्छा नहीं किया. અને ત્યારે અભયસિંહે ખુલાસો કર્યો કે સાહેબ, મારો એવો રોજનો નિયમ છે કે હું 6 કલાક ખુદાની બંદગી કરું છું. તમે મોકલેલા મોસલની મને ખબર જ નથી. હું તો મારા ભગવાનની આરાધનામાં લીન હતો, ખુદાની બંદગીમાં હતો. અને મને જ્યારે ખબર પડી ત્યારે તરત હું અહીંયા આવી ગયો છું. સાહેબ, હું હજી જમવા પણ ઘરે ગયો નથી. આમ કીધું. અને આવી જ્યારે વાત એ સાહેબે સાંભળી કે ઓહો, આ લોધિકાના એક ગામધણી દરબાર છે, પોતે આટલું મોટું એનો કારભાર છે અને 6 કલાક પોતે ખુદાની બંદગી કરે છે. એ સાહેબ અભયસિંહ ઉપર એવા રાજી થયા કે એને લખાણ કરી દીધું કે આજ પછી કોઈ પણ સાહેબનું કોઈ પણ અગત્યનું કામકાજ હોય, અભયસિંહને બપોરના 1 વાગ્યા પછી જે કામ સોંપવું, એ પહેલાં ક્યારેય કોઈ કામ સોંપવું નહીં. આવું લખાણ સાહેબે કરી દીધું. કેવા ભજન પરાયણ જીવન જીવતા, રાજની અંદર પણ આવી રીતે રહેતા. આને કહેવાય જળ કમળવત સંસારમાં રહ્યા. સંસારમાં રહીએ છીએ તો આવી રીતે વર્તન કરીએ, આવી રીતે રહીએ. ધન્ય ગ્રહસ્થાશ્રમ કહેવાય. પ્રિયવ્રત મહારાજા ભગવાનના ધ્યાનમાં લીન રહેતા. શિવલાલ શેઠને પણ આવો નિયમ, 3 કલાક ધ્યાન કરતા. 9 લાખ રૂપિયાના આસામી એ વખતે.
માટે ભજન પરાયણ જીવન જીવવું જોઈએ. આગે ધંધા, પીછે ધંધા, ધંધા મધ્યે ધંધા, અને ધંધામાં હી ધ્યાન લગાવે સો સાહેબ કા બંદા. એ ભગવાનનો ખરો ભક્ત કહેવાય. ધંધામાંથી ટાઈમ કાઢીને પ્રભુ ભજી લે. ગમે એટલો વ્યવહાર કરીએ પણ પ્રભુ ભજન આવશ્યક છે. મન શુદ્ધ રાખવું. પ્રિયવ્રત રાજા રાજમાં હતા, શુદ્ધ મને વ્યાપાર કરતા, કોઈની સાથે રાગ દ્વેષ નહીં, કોઈની સાથે ઈર્ષા નહીં, કોઈ પ્રકારનું અભિમાન નહીં કે હું આટલો મોટી પૃથ્વીનો હું રાજા છું. નિર્માનીપણે દાસ ભાવે બધાની સાથે સરળ વર્તન કરતા અને અનાસક્ત ભાવે રહેતા. ત્યારબાદ પ્રિયવ્રતે વિશ્વકર્માની પુત્રી બરહિષ્મતી સાથે લગ્ન કર્યું છે અને એમાંથી એને 10 દીકરાઓ થયા. અને એ દીકરાઓ પણ પ્રિયવ્રત જેવા જ શીલવાન, ગુણવાન, કર્મનિષ્ઠ અને અતિ પરાક્રમી હતા. અને એક નાની એમને દીકરી થઈ, એમનું નામ ઉર્જસ્વતી હતું. જે 10 દીકરા થયા એમના નામ આગ્નિદ્ર, બીજા ઇદમજિહ્મ, યજ્ઞબાહુ, મહાવીર, હિરણ્યરેતા, ઘૃતપૃષ્ઠ, સવન, મેધાતિથિ, વિતિહોત્ર અને કવિ હતા. આ 10 દીકરાઓ થયા. એમનામાં જે 3 દીકરાઓ કવિ, મહાવીર અને સવન, આ 3 દીકરાઓ નૈષ્ઠિક બ્રહ્મચારી થયા. ગ્રહસ્થાશ્રમ એમણે સ્વીકાર્યો જ નહીં. બ્રહ્મચર્ય વ્રતનું એમણે પાલન કર્યું. બાલ્યકાલથી જ આત્મવિદ્યાનો અભ્યાસ કરતા રહ્યા અને અંતે સંન્યાસ આશ્રમ સ્વીકાર્યો. પ્રિયવ્રતને એક બીજી પણ પત્ની હતી. એનાથી એને 3 દીકરાઓ થયા જે મન્વંતરના અધિપતિ થયા. આવી રીતે વાલા ભક્તજનો, પ્રિયવ્રત રાજા સુચારું રાજ કરે છે, એનું સુચારું સંચાલન છે, પ્રજા પણ ખૂબ સારી છે અને રાજા તરફથી એને ખૂબ ન્યાય પણ મળે છે. આવી રીતે રાજ કરતા કરતા પ્રિયવ્રતે 11 અર્બુદ વર્ષ સુધી રાજ કર્યું. 11 અર્બુદ એટલે કે 110 કરોડ વર્ષ સુધી રાજ કર્યું. સાંભળીને આશ્ચર્ય થશે, આંકડા બહુ મોટા મોટા છે. 110 કરોડ વર્ષ સુધી પૃથ્વીનું શાસન રાજા પ્રિયવ્રતે કર્યું. એકવાર રાજા એ જોયું મેરુ પર્વત, એ મેરુ પર્વતની આજુબાજુ સૂર્ય પરિક્રમા કરે છે. આવું શાસ્ત્રોમાં વર્ણન છે. આજના સાયન્સવાળા અને સાયન્ટિસ્ટો બધાએ કંઈક જુદું કહેતા હશે, કારણ કે એ લોકોને આ દિવ્ય જ્ઞાન બધું દેખાતું નથી. મેરુ પર્વતની આજુબાજુ સૂર્ય પરિક્રમા કરે છે. પણ બને એવું કે જ્યારે સૂર્ય મેરુ પર્વતની આ બાજુ હોય ત્યારે આ બાજુ અંધારું થાય, અને જેવો સૂર્ય ફરતો ફરતો આ બાજુ આવે ત્યારે આ બાજુ અંધારું થાય. કહેતા એક બાજુ દિવસ થાય તો બીજી બાજુ રાત્રિ હોય, અને એ બાજુ જ્યારે દિવસ હોય ત્યારે આ બાજુ રાત્રિ થાય. આ પ્રિયવ્રત રાજાને ગમ્યું નહીં. વિચાર થયો, મારા રાજની અંદર આવું અંધારું કેમ? સદૈવ અજવાળું જ રહેવું જોઈએ. આવા વિચાર, અને આ વિચારો આવા બહુ સમર્થને આવે. બીજાને તો વિચારો કેવા કેવા આવતા હોય. એક જણો રોજ સવારે ગામડાની અંદર દાંતણ કરતો, ગામડામાં બહાર ઓટલે બેસીને દાંતણ કરે. એ બેઠો બેઠો રોજ દાંતણ કરે. ગામમાંથી, શેરીમાંથી બધા ઢોર ને આ બધું નીકળતું હોય. એમાં એક ભેંસ નીકળી. એ ભેંસના શિંગડા બહુ સરસ મજાના હતા. એટલે દાંતણ કરતો કરતો ઊભો થયો અને એ ઉપર ચડીને ભેંસના શિંગડામાં પગ ભરાયો. અને પછી ભેં રહી કાંઈ એવી ભડકી, અને આને ચડાવ્યો અધરને. આખી બજારની અંદર ભેંસ આમથી તેમ થાય. આવડા ઉપર બેઠો બેઠો રાડે રાડ થાય. પગ કોઈ વાતે નીકળે નહીં, હલવાઈ ગયા. પછી તો આખું ગામ ભેગું થયું. માંડ માંડ કરીને ભેંસને પેલા કંટ્રોલમાં લાવ્યા, અને પછી આવડાના 2 પગ બારા કાઢ્યા. પછી કોઈક વડીલે પૂછ્યું કે અલા, આ ભેંસના શિંગડામાં તારો પગ ગયો કેમ? તો કે મેં હાથે કરી જ નાખ્યો હતો. પણ કાંઈ વિચાર તને ન આવ્યો અહીંયા પગ ન નખાય?
તો કે વિચાર આવ્યો એટલે જ નાખ્યો. 6 મહિનાથી વિચાર કરતો હતો કે આ ભેંસ બહુ સારી છે, શિંગડા બહુ સારા, અંદર પગ નાખ્યા હોય તો કેમ થાય, એટલે નાખ્યા વિચાર કરીને. આ સામાન્ય માણસના વિચારો આવે. સમર્થના સંકલ્પની અંદર તાકાત હોય છે, એના વિચારની અંદર શક્તિ હોય છે. આ ભગવાને આપણને વિચાર કરવાની એક શક્તિ આપી છે. સારા વિચાર કરીએ તો એનાથી કાર્ય પણ સારું થાય. અને મોટા પુરુષના સંકલ્પમાં શક્તિ અને તાકાત કેવી હોય છે એનો તમને એક પ્રસંગ આપું. આ પ્રિયવ્રત રાજાની કથા હાલે ને, આપણે એક અહીંયા પ્રિયવ્રત છે, આવ્યો છે કે નથી આવ્યો એ ખબર નહીં છે. હા છે એ પ્રિયવ્રત. હવે નાનો એવો છે એ દીકરો, પણ જ્યારે એનો જન્મ નહોતો થયો, પૂજ્યપાદ ગુરુજીના અંતરમાં સંકલ્પ થયો કે આ ધર્મેશભાઈ ઉગામેડી એનો દીકરો છે. એ ધર્મેશને જ્યારે દીકરો આવે ને એનું નામ આપણે પ્રિયવ્રત પાડવું છે. આવો પૂજ્યપાદ ગુરુજીને સંકલ્પ થયો. હવે વિચાર કરો, આ સંકલ્પમાં તાકાત કેટલી. જન્મ થયો નહોતો અને આવો વિચાર આવ્યો, કહેતા જન્મ થાય એટલે દીકરો જ થશે એ પાકું થઈ ગયું, અને રાશિ પણ એ જ થશે એ પાકું થઈ ગયું. અને પછી જ્યારે જન્મ થયો, નામકરણ સંસ્કાર કરાવવા આવ્યા ગુરુજી પાસે. ગુરુજીને કીધું, ગુરુજી આનું નામ પાડી આપો. ગુરુજીએ કોઈને વાત નહોતી કરી. નામ પડાવ્યા આવ્યા ત્યારે કીધું કે મેં વિચારી રાખ્યું હતું કે આનું નામ આપણે પ્રિયવ્રત પાડવું છે. અને ત્યારે એણે કીધું, ગુરુજી રાશિ પણ એ જ આવી છે પ ઉપરથી, એ જ રાશિ આવી. અગાઉ જાણી જાય. મોટા પુરુષના સંકલ્પની અંદર આવી તાકાત હોય છે. એ પ્રિયવ્રત એવો છે, નાનો છોકરો છે પણ ભક્તિવાળો બહુ છે. સંતો વિના એને ફાવે નહીં. રોજ કથા પૂરી થાય ને એટલે સંતોને પગે લાગવા આવે ઉપર. એ સ્ટેજ ઉપર ચડીને પગે લાગી જાય બધાને, અને જો પગે લાગવા ન દે તો રોવા માંડે. ભક્તિવાળોને મુમુક્ષુ છે. મોટા પુરુષના સંકલ્પથી આવ્યો હોય તો ભાઈ આવો જ હોય ને. પ્રિયવ્રતને વિચાર થયો, મારા રાજ્યની અંદર અંધારું ચાલે નહીં, મારે બધી જ જગ્યાએ અજવાળું રહે, દિવસ રહે એવું કરવું છે. રાત્રિ પડવા જ દેવી નથી. અને હવે પ્રિયવ્રત રાજા શું કરે છે જોઈએ. સ્વયંભૂ મનુ કે સુત હિ જેહા, પ્રિયવ્રત કર ભયે ઉતેહા. સ્વયંભૂ મનુ કે સુત હે જેહા, પ્રિયવ્રત કર ભયે ઉતેહા. સ્વયંભૂ મનુ કે સુત હે જેહા, પ્રિયવ્રત કર ભયે ઉતેહા. સ્વયંભૂ મનુ કે સુત હે જેહા, પ્રિયવ્રત કર ભયે ઉતેહા. ભગવાન તાકે કરી પ્રતાપા, ભગવાન તાકે કરી પ્રતાપા. ભગવાન તાકે કરી પ્રતાપા. ભગવાન તાકે નિજ સામર્થ દેખાય અમાપા. નિજ સામર્થ દેખાય અમાપા. સાધનું કે સુશહી જેહા, પ્રિયવ્રત કર ભયે ઉતેહા. સ્વયં સુત હિ જેહા, પ્રિયવ્રત કર ભયે ઉતેહા. આ પ્રિયવ્રત રાજાએ સંકલ્પ કર્યો કે મારે આવી રીતે કરવું છે. બધી જ જગ્યાએ દિવસ રહે, ક્યાંય રાત્રિ પડે ને એવું કરી દેવું છે. અને એના સંકલ્પની અંદર ભગવાન પડ્યા. કહેતા ભગવાનનો પ્રતાપ એમાં આવ્યો. ભગવાનની ભક્તિ તો કરતા જ હતા, બહુ મોટા ભક્ત હતા.
અને ભગવાનના પ્રતાપથી એની અંદર એવી શક્તિ, એવી સામર્થ્ય આવી, કે એણે હવે શું કર્યું એ જોઈએ. 7 दिन लग निश जोता के अमल उठाय दिने उमा के. 7 दिन लग निश जोता के अमल उठाय दिने उमा के. सूर्य जिहाँ करत अंधियारा, सूर्य जिहाँ करत अंधियारा, सूर्य जिहाँ करत अंधियारा, सूरज जिहाँ करत अंधियारा, प्रिय व्रत तिहाँ करत उजियारा, प्रिय व्रत तिहाँ करत उजियारा. ओ प्रिय व्रत तिहाँ करत उजियारा, प्रिय व्रत तिहाँ करत उजियारा. આવો સંકલ્પ પ્રિયવ્રત રાજાને થયો, હું રાત્રિને પણ દિવસ બનાવી દઉં. અને ભગવાનના પ્રતાપથી આવો સંકલ્પ કરી સૂર્યનો જેટલો વેગ છે એટલા જ વેગવાળા એક જ્યોતિષમય રથને તૈયાર કર્યો છે. સૂર્ય સમાન જેની ગતિ હોય, અને એ રથ ઉપર પોતે આરૂઢ થયા. અને સૂર્યનો જેવો પ્રકાશ હતો એવો જ પ્રકાશ એ રથનો હતો, જાણે કે આકાશની અંદર બીજો સૂર્ય ઉગ્યો હોય એવું ત્યારે ભાસતું હતું. અને જ્યારે સૂર્ય આગળ ચાલે અને એની પાછળ પાછળ આ પ્રિયવ્રત રાજા એ રથને ચલાવતા હતા. સૂર્ય મેરુની આ બાજુ આવે એટલે આ બાજુ અંધારું થાય, ત્યારે પ્રિયવ્રત રાજાનો રથ બરોબર આ જ બાજુ હોય, એટલે એ બાજુ પણ દિવસ અને આ બાજુ પણ દિવસ. સૂર્ય ફરતો ફરતો જ્યારે આ બાજુ આવે, એ રાજાનો રથ ફરતો ફરતો આ બાજુ આવે, આ બાજુય દિવસ અને આ બાજુય દિવસ. આવી રીતે પૃથ્વી ઉપર અંધારું થવા જ ન દીધું. આવા પ્રિયવ્રત રાજા હતા. કેવી એનામાં સામર્થ્ય છે. સૂર્યની પાછળ પાછળ આવી રીતે 7 પ્રદક્ષિણાઓ કરી. કેટલી? 7 પ્રદક્ષિણાઓ. અને ભાગવતમાં લખ્યું, આજે કાંઈ થયું ને ભગવાનની ઉપાસનાના અલૌકિક પ્રભાવથી થયું છે. એ ભગવાનના ભક્ત હતા એટલે આવું કરી શક્યા. અને રથ એવો વિશાળ હતો કે રથ જ્યારે ચાલ્યો, અને એ રથ 7 વાર ચાલ્યો, એનાથી પૃથ્વી ઉપર 7 ચાસ પડી ગયા. અને એ જ 7 ચાસ એટલે કે 7 સમુદ્રો પૃથ્વી ઉપર થયા. 7 સમુદ્રો થયા એટલે 7 ભૂમિ થઈ, 7 દ્વીપ બન્યા છે. બ્રહ્માજીએ જોયું કે આ શું પ્રિયવ્રત કરી રહ્યો છે. 7 દિવસ સુધી પૃથ્વી ઉપર અંજવાળું અંજવાળું ને અંજવાળું રહે. હજી જો આ પ્રિયવ્રત આગળ ચાલશે, આને કોઈ અટકાવશે નહીં, તો કાયમ આવું ચાલતું રહેશે. રાત્રિનો નાશ થઈ જશે. તરત આવ્યા છે બ્રહ્માજી, રાજાને અટકાવ્યા. હે પ્રિયવ્રત, આ શું કરે છે? જો બેટા, ભગવાને જે કાંઈ કર્યું એમાં ફેરફાર કરાય નહીં. ભગવાને રાત્રિ બનાવી એ સુવા માટે બનાવી છે, અને દિવસ બનાવ્યો એ કાર્ય કરવા માટે બનાવ્યો. દિવસની અંદર કાર્ય કરીને, શ્રમ કરીને જે થાક લાગે એ આખો થાક રાત્રિ દરમિયાન પૂર્ણ થાય. અને જો તું રાત્રિને જ દિવસ બનાવીશ તો આ લોકો કોઈ હુશે નહીં. આજે ક્યાં હુવે છે કોઈ? 12 1 2 વાગ્યા સુધી આ મોબાઈલ કોઈને હુવા નથી દેતા. મોડા સુધી મોબાઈલની અંદર જ, અને રાતે મોડા સુવે ને પછી સવારે મોડા ઉઠે. સવારે કોઈ સમયે ઉઠતું નથી. બ્રહ્માજી અટકાવ્યા છે, આ રહેવા દે. ભગવાને કર્યું એમાં ફેરફાર ન કરાય. અને પછી પ્રિયવ્રત રાજાએ પોતાના રથની ગતિ ત્યાં અટકાવી દીધી. દાદાજીના કહેવાથી પાછા પૃથ્વી ઉપર પોતે આવી ગયા છે. સમજવા જેવી વાત અહીંયા એ છે કે પ્રિયવ્રત રાજાએ જે 7
ફેરા લગાવ્યા એના કારણે 7 સમુદ્ર બની ગયા અને 7 દ્વીપ બની ગયા. એ આપણે વાલા ભક્તજનો તમને હું પ્રેક્ટિકલ બતાવું આ એલઈડીના માધ્યમથી 3Dમાં, જેથી આપને ખ્યાલ આવે કે દ્વીપ કેવા છે, હા એ સમુદ્ર કેવા છે. પ્રથમ જે ફેરો લગાવ્યો મેરુ પર્વત વચ્ચે છે, મેરુની આજુબાજુ ફેરો લગાવ્યો એટલે ત્યાં એક ચાસ પડ્યો. એ પ્રથમ સમુદ્ર થયો એ ખારા જળનો સમુદ્ર થયો છે. જો આ તમને દેખાય એલઈડીમાં, જે ઓલું વચ્ચે નાનું પીળા કલરનું છે ને એ મેરુ પર્વત છે, આખો સોનાનો છે. એની આજુબાજુ જે પ્રથમ ચાસ છે એ ખારા જળનો સમુદ્ર છે ને એની આગળ જે દ્વીપ જેવું છે એ જંબુ દ્વીપ કહેવાયું, જેમાં આપણો ભારત દેશ આવેલો છે. આપણે આ જંબુ દ્વીપમાં રહીએ. પછી બીજો જે ફેરો લગાડ્યો એનાથી બીજો સમુદ્ર થયો અને એનો જે દ્વીપ બન્યો એનું નામ પ્લક્ષદ્વીપ કહેવાયું. અને એનું જે સમુદ્રનું પાણી છે એ શેરડીના રસના જેવું પાણી છે, શેરડીના રસ જેવો સમુદ્ર છે. ત્રીજો ફેરો લગાવ્યો એનાથી શાલ્મલી દ્વીપ બન્યો છે અને એ જે સમુદ્ર છે એ મદિરા કહેતા દારૂ એના જેવું એનું પાણી છે, સમુદ્રનું પાણી. આખો દારૂનો સમુદ્ર છે. બોલો, દારૂ અહીંયા ઓછો પડતો હોય તો ત્યાં સમુદ્ર કાંઠે વહી જાવ. આમ તો આ દારૂ પીવા વાળાને બધા ન્યા મોકલી દેવા જોઈએ. શું કેવું તમારું? એટલે અહીંયા નડે નહીં. આખો મદિરાનો સમુદ્ર છે. પછી ચોથો દ્વીપ થયો. એ ચોથા દ્વીપનું નામ કુશ દ્વીપ છે, જેમાં દર્ભ, કુશ કહેતા દર્ભ હોય છે. અને પછી એની પછી જે સમુદ્ર છે એનું એ સમુદ્ર ઘીનો સમુદ્ર છે આખો. એનો છે ઘીનો સમુદ્ર. હા, ત્યાંથી ઘી લઈ આવવું ઓછું પડતું હોય. ભગવાનનું બનાવેલું, આ ડાલડા જેવું નહીં પાછું. પછી જે દ્વીપ થયો એ ક્રોંચ દ્વીપ અને એનો જે સમુદ્ર છે એ દૂધનો સમુદ્ર થયો. પછીનો દ્વીપ એ શાક દ્વીપ, શાક દ્વીપ છે. અને એની પછી જે સમુદ્ર છે એ દહીંનો સમુદ્ર છે આખો. હા, દહીંના ઘોળવા જેવું આખું એનું પાણી. અને છેલ્લો 7મો દ્વીપ થયો ટાપુ એ પુષ્કર દ્વીપ. અને એની પછી જે છેલ્લો આખો સમુદ્ર છે એનું પાણી આખું અમૃત જેવું છે, મીઠા જળનો સમુદ્ર છે. આવી રીતે રાજા પરીક્ષિતે 7 ચક્રો લગાવ્યા અને 7 દ્વીપ બનાવ્યા. પ્રિયવ્રત રાજાએ આખો વિડીયો છે. જો અલગ અલગ દ્વીપ, જે ઝાડવા દેખાય છે ને લીલોતરી દ્વીપ છે અને પ્લેન દેખાય છે એ સમુદ્ર છે. અલગ અલગ કલરના, દૂધ હોય તો એ વ્હાઈટ કલરનો છે, દહીંનો એ વ્હાઈટ કલરનો છે. આવી આખી આપણી પૃથ્વી પહેલા એક સરખી હતી. પ્રિયવ્રત રાજાએ રથ ચલાવ્યો, એનાથી આ સમુદ્ર બની ગયા. વાલા ભક્તજનો, આવી રીતે આ પૃથ્વીના 7 ભાગ પ્રિયવ્રત રાજાએ કર્યા. આ બધું જે થયું છે એ ભગવાનની ઉપાસનાના પ્રતાપે, ભગવાનના ભજનના પ્રતાપે થયું છે. એવું અહીંયા ભાગવતની અંદર લખ્યું છે. ભગવાનની ઉપાસના જે કરે છે એની અંદર એવી સામર્થ્ય આવે ને આવે છે. એ ધારે તે કરી શકે. આ ભજનનો પ્રતાપ છે વાલા ભક્તજનો માટે. આપણે પણ વાલા ભક્તજનો આ કથાનું શ્રવણ કરી અને ગ્રહસ્થાશ્રમની અંદર જેવી રીતે રાજા પ્રિયવ્રત રહ્યા એવી જ રીતે વર્તવાનો સંકલ્પ કરીએ, ભજન પરાયણ જીવન પસાર કરીએ તો આગળ કીધું એમ આપણો ગ્રહસ્થાશ્રમ પણ ધન્ય ગ્રહસ્થાશ્રમ એવો થઈ જશે. એ શબ્દોની સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન.